સમગ્ર ગુજરાતમાં અત્યારે સુરેન્દ્રનગરનો જે ચકચારી કેસ છે તે જમીન કૌભાંડના સંપાદન મુદ્દે ચાલી રહ્યો છે અને સમગ્ર જે સુરેન્દ્રનગરનું જે જમીન કૌભાંડ છે તે રૂપિયા 1500 કરોડના જમીન સંપાદન કૌભાંડ મુદ્દે 2 દિવસ અગાઉ ઈડી દ્વારા દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને ઈડીએ તપાસના અંતે કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત મામલતદાર સહિત 4 શખ્સો સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે અને હાલ ગુજરાત ડિજિટલ ન્યૂઝની ટીમ જે છે તે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના જે ટ્રેન્ટ ગામ છે જે રાજેન્દ્ર પટેલનું મૂળ વતન છે અને લક્ષ્મીનગર ખાતે જે વિસ્તાર આવેલો છે જ્યાં એમનું પોતાનું મકાન આવેલું છે અને આ રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરાઈ હતી ત્યારે વિરમગામ તાલુકાના ડુમાણા ગામ પર તેમનું મોસાળ આવેલું છે અને સમગ્ર મામલે જો વાત કરીએ તો માંડલ તાલુકાનો જે ટ્રેન્ટ ગામ છે ત્યાં હાલ તેમના રાજેન્દ્ર પટેલના જે પિતા છે તેમના 3 ભાઈઓ સાથે સંયુક્ત જે જમીન છે તે 70 વીઘાથી વધુ જમીન આવેલી છે અને અમદાવાદ ખાતે ફ્લેટ તેમજ અન્ય જગ્યાએ 5 કરોડની જમીન હોવાનું પણ જાણવા મળ્યું છે અને આ બાબતે હાલ અત્યારે તેમના જે પરિવાર છે તે પણ આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. પિયુષ ગજ્જર, ગુજરાત ડિજિટલ ન્યૂઝ, માંડલ, ટ્રેટ, અમદાવાદ.